નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। હું છું તમારો હેલ્થ સાથી ડોક્ટર રોનક ભીમાણી અને આપ સૌનું એકવાર હાર્દિક સ્વાગત કરું છું અમારી ચેનલ હેલ્થ હેબિટ્સ પર। મિત્રો, આજનો વિષય એવો છે કે કદાચ વસ્તુ બહુ સામાન્ય છે, ઘરમાં સહેલાઈથી મળી જાય એવી છે, પણ ફાયદો સાંભળશો તો તમે કહેશો, અરે આટલું બધું। મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એ ખજૂર અને કાળી દ્રાક્ષની છે, તેમજ તેને કેવી રીતે અને ક્યારે ખાવી જોઈએ જેથી તેના અદ્ભુત ફાયદાનો લાભ આપણે લઈ શકીએ। મિત્રો, તમને પણ આવું થાય છે ને કે સવાર પડે એટલે થાક લાગેલો હોય, શરીરમાં એનર્જી જ નથી, પેટ સાફ થતું નથી, ચામડી નીરસ લાગે છે અને વાળ ખરવા લાગે છે? જો હા હોય તો આજનો વિડીયો આખો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે ઉપાય હું તમને કહેવા જઈ રહ્યો છું એ સસ્તો છે, સરળ છે અને ઘરે બેઠા કરી શકાય એવો છે। તો ચાલો મિત્રો, વધારે મોડું ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। પરંતુ વિડીયો શરૂ કરતા પહેલા તમને એક નાની એવી વિનંતી છે કે જો મિત્રો હજુ સુધી તમે વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો, પરિવારના સભ્યો તેમજ ઓળખીતાઓ સાથે જરૂર શેર કરો। તો ચાલો મિત્રો, ખજૂર અને દ્રાક્ષના ફાયદા જાણતા પહેલા ખજૂર અને કાળી દ્રાક્ષ વિશે પ્રાચીન આયુર્વેદિક દ્રષ્ટિકોણ શું કહે છે તેની વિસ્તૃતમાં વાત કરી લઈએ। મિત્રો, આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે ખજૂર એટલે બળ આપનાર અને કાળી દ્રાક્ષ જે રક્ત શુદ્ધિકરણ છે। આ બંને વસ્તુઓ હજારો વર્ષોથી આયુર્વેદ, યુનાની અને દેશી વૈદિક પદ્ધતિમાં વપરાય છે। મિત્રો, આપણા દાદા દાદી શિયાળામાં ખજૂર ખાવાનું કેમ કહેતા હતા, રાત્રે દ્રાક્ષ પલાળવાની આદત કેમ હતી, આ બધું અંધવિશ્વાસ નહોતું, પણ પાછળ પૂરો વિજ્ઞાન અને અનુભવ હતો। મિત્રો, એક સવાલ તમને પણ થતો હશે, પલાળીને જ કેમ ખાવી જોઈએ, સીધી ખાઈએ તો શું ફાયદો નથી? મિત્રો, ફાયદો છે, પણ પલાળવાથી ફાયદો ડબલ થઈ જાય છે। પલાળવાથી પાચન સરળ બને છે, શરીર તેને સહેલાઈથી સોચી લે છે, ગરમ તાસીર સંતુલિત થાય છે, ગેસ અને એસિડિટી ઓછું થાય છે। મિત્રો, તમે પણ અનુભવ્યું હશે, કેટલીક વસ્તુ કાચી ખાવાથી તકલીફ થાય છે, પણ પલાળીને ખાવાથી હળવી લાગે છે। હવે મિત્રો, બંનેને અલગ અલગ રીતે સમજીએ। ખજૂર શું આપે છે તો કે પ્રાકૃતિક સુગર, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઈબર। મિત્રો, ખજૂર એટલે તાકાતનો ખજાનો। સવારે પલાળેલી ખજૂર ખાવાથી શરીરને તરત જ એનર્જી, મનને પ્રસન્નતા અને પેટને સંતોષ મળે છે। કાળી દ્રાક્ષ એટલે લોહીની સફાઈ। મિત્રો, કાળી દ્રાક્ષ ખાસ કરીને લોહી માટે અમૃત સમાન છે, જે બ્લડ પ્યોરિફાયર છે, હિમોગ્લોબિન વધારનાર છે, ત્વચા ચમકાવનાર છે અને વાળ મજબૂત બનાવનાર છે। મિત્રો, તમને પણ ચક્કર આવતા હોય, હાથ પગ ઠંડા રહેતા હોય, શરીરમાં કમજોરી લાગતી હોય તો સમજો લોહીની ઉણપ છે અને કાળી દ્રાક્ષ એનું સરળ સમાધાન છે। હવે ચાલો સમજીએ કે ખજૂર અને કાળી દ્રાક્ષ સાથે ખાવાથી શું થાય। મિત્રો, જ્યારે આ બંને વસ્તુઓ સાથે લેવાય છે ત્યારે એની અસર એકબીજાને વધારતી જાય છે। ખજૂર તાકાત આપે છે અને દ્રાક્ષ લોહી શુદ્ધ કરે છે। આ જોડાણ શરીરમાં નવી ઉર્જા, નવી ચમક અને નવી સ્મૃતિ લાવે છે। તો ચાલો હવે જાણીએ કે સવારમાં ખજૂર અને દ્રાક્ષ પલાળીને ખાવાથી શું થાય। તો મિત્રો, ધ્યાનથી સાંભળશો અને જુઓ તમને કેટલા ફાયદા લાગુ પડે છે। જેમાં પહેલો ફાયદો છે, પેટ સાફ રહે છે। મિત્રો, કબજિયાત આજકાલ દરેક ઘરની સમસ્યા છે। પલાળેલો ખજૂર અને દ્રાક્ષ આંતરડા સાફ કરે છે, કુદરતી રીતે મળ બહાર લાવે છે। બીજું છે, કમજોરી દૂર થાય છે। સવારે ઉઠતા થાક કે શરીરમાં બળ નથી, આ ઉપાય નેચરલ એનર્જી ડ્રિંક છે। નંબર 3 છે, હિમોગ્લોબિન વધારે છે, ખાસ કરીને મહિલાઓ, યુવાનો અને વૃદ્ધો માટે બહુ ઉપયોગી છે। નંબર 4 છે, ચહેરા પર ચમક લાવે છે। મિત્રો, ક્રીમ નહીં, પાવડર નહીં, અંદરથી ચમક આવે છે। નંબર 5 છે, વાળ ખરતા અટકાવે છે। દ્રાક્ષ લોહી શુદ્ધ કરે છે અને ખજૂર પોષણ આપે છે, જેનાથી વાળ મજબૂત થાય છે। મિત્રો, તમે પણ મોંઘા તેલ લગાવો છો ને, તો મિત્રો અંદરથી જે પોષણની કમી હોય તે આ મોંઘા તેલ પૂરા નથી કરી શકતી, તેના માટે પોષણયુક્ત આહાર જ લેવો જરૂરી બને છે। ચાલો હવે ઘરેલું ઉપાય માટે ખજૂર અને કાળી દ્રાક્ષને કેવી રીતે ખાઈ શકાય તેની વાત કરીએ। મિત્રો, હવે સાચી પદ્ધતિ સમજીએ કે રાત્રે શું કરવું। 2 ખજૂર, 10 થી 12 કાળી દ્રાક્ષ, 1 કટોરી પાણી લઈને બધી વસ્તુઓ રાત્રે પલાળો। હવે સવારે કેવી રીતે ખાવું તો ખાલી પેટે પહેલા ખજૂર ચાવીને, પછી દ્રાક્ષ અને પછી પલાળેલું પાણી પીવો। 30 મિનિટ સુધી કંઈ ન ખાવું। મિત્રો, પ્રશ્ન થાય કે કોણે કોણે આવું જરૂર ખાવું જોઈએ। આમ તો બધા લોકો ખાઈ શકે, પરંતુ આટલા લોકોએ જરૂર તેનું સેવન કરવું જોઈએ। કમજોર લોકો, સ્ત્રીઓ, વિદ્યાર્થીઓ, વૃદ્ધો
અને વધારે કામ કરતા લોકો. મિત્રો, આ તો ઘરનું મલ્ટીવિટામિન છે. મિત્રો, તમને ખબર છે અરબ દેશોમાં ખજૂર વગર નાસ્તો અધૂરો ગણાય છે અને યોગીઓ દ્રાક્ષને જીવન ફળ કહે છે. મજા આવીને મિત્રો આ સાંભળીને? જો મજા આવી હોય અને કંઈક નવું શીખવા મળ્યું હોય તો કોમેન્ટમાં જરૂર જણાવો. મિત્રો, આ વિડીયો જોઈને ઘણા લોકોના મનમાં પ્રશ્નો થતા હશે, તો મિત્રો તમારા પ્રશ્નોને કોમેન્ટમાં જણાવો અને ઘણા સામાન્ય રોજબરોજ દવાખાનામાં પૂછવામાં આવતા સવાલોની ચાલો જાણકારી લઈએ. જેમાં પહેલો કોમન સવાલ છે કે ડાયાબિટીસ વાળા ખાઈ શકે? હા મિત્રો, પણ મર્યાદામાં અને ડોક્ટરની સલાહથી. બીજો અને વારંવાર પૂછવામાં આવતો સવાલ કે કેટલા દિવસ ખાવું જોઈએ? ઓછામાં ઓછા 21 દિવસ, તો મિત્રો સતત ફાયદો દેખાશે. ત્રીજો અને અગત્યનો સવાલ કે શું બાળકો ખાઈ શકે? હા મિત્રો, બાળકો માટે ખૂબ જ લાભદાયક છે. મિત્રો, આજે આપણે શીખ્યા કે મોંઘી દવાઓ વગર ઘરે બેઠા ફક્ત ખજૂર અને કાળી દ્રાક્ષથી શરીર તંદુરસ્ત બનાવી શકાય. મિત્રો, સ્વાસ્થ્ય એ સંપત્તિ છે અને નાની નાની આદતો મોટા બદલાવ લાવે છે. આજથી જ આ નાનો ઉપાય તમારી જિંદગીમાં ઉમેરો. બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો, પરિવારના સભ્યો કે સંબંધીઓ સાથે જરૂર શેર કરો, જેથી દરેક વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થાય. અને જો તમે નવા હોય અમારી ચેનલ હેલ્થ હેબિટ્સમાં, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તેમજ બાજુમાં આપેલા બેલ આઇકનને ઓન કરો, જેથી આવા જ નવા અને માહિતીસભર વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. મિત્રો, વિડીયોમાં અંત સુધી જોડાવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સ્વસ્થ રહો, ખુશ રહો અને જીવનનો આનંદ માણો.